મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ધરમપુર ગામે મિત્રો આપણા હનુમાનજી મહારાજનો આજના શનિવારના પવિત્ર દિવસે મિત્રો આપણે 129મો પાઠોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે મિત્રો આપણે 19 કુંડી અને 35 પાટલાઓ સાથે મિત્રો આપણા આ મારુતિ યજ્ઞ મિત્રો અહીંયા ચાલુ થઈ ગયો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ અને આપણા જે આચાર્ય જે છે એ શરૂઆતની જે પૂજા કરાવવાની હોય એ આપણા અહીંયા જે યજમાનો બિરાજમાન છે તેમની પાસે કરાવી રહ્યા છે મિત્રો અહીંયા આપણા જે આચાર્યો જે છે આપણા બ્રાહ્મણ ભાઈઓ તેમના દ્વારા અહીંયા આપણા હનુમાનજી મહારાજની મિત્રો આજે સુંદર પીઠ બનાવી છે એ સુંદર પીઠના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ ભગવાન સિદ્ધિ વિનાયક પાણી મૂકી આપો કલશ આરાધન હવે બે જણાની વચ્ચે બ્રાહ્મણનો કલશ રાખી દો તો મિત્રો આવી રીતે અહીંયા આપણા હનુમાનજી મહારાજના મિત્રો આપણે જે 19 કુંડી અને આપણા જે 35 પાટલાના આપણા જે યજમાનો બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ જમીનને આવી રીતે નીચે હાથ ડાલો હરિ ઓમ રસી ભૂમિરસી જ્યોતિરસી વિશ્વજાય વિશ્વસ્ય ભુવનસ્ય ધર્મે જો મિત્રો આપણા આ મારુતિ યજ્ઞના મિત્રો આ આપણો મેન યજ્ઞ કુંડ તેના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને બીજા બે સહ યજમાન એટલે કે 6 આપણા યજ્ઞ કુંડ જે છે એના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ એક ચમચી જલ પધરાવો ઓમ વરુણસ્યોસ્તમ ભનમસી વરુણસી સ્કંદસરી વરુણસ્ય રતા સકન્યાસી વરુણસ્ય રતા સદનમાસી વરુણસ્ય રતા સદનમાસી હવે ચંદન અને કંકુના છાંટા પધરાવો ઓમ દ્વામ ગંધર્વામ ખનસ્વામ ઇન્દ્રસ્વામ બૃહસ્પતિ સ્વામો ભદે સોમો રાજા વિવાણી સમાધમુચ્યતા પછી 5 પાન અંદર જો પધરાવો આંબાના પાન હોય તો આંબાના આસોપાલવના ધરોડી નાગરવેલ બાજુમાં હોય તો નાગરવેલ પછી પીપળાના પાન હોય તો પીપળાનું પાન કંડર કંડર વનોર અંતિર મુરુઘા પરુષવદી દેવાનો વ્રતનો સહસ્રેણ સદેન ચ પછી આ કુંડ પાસેથી થોડી માટી લઈ અને કળશની અંદર અર્પણ કરવાની જો પ્રથમિનો ભવાનુત્તરાની વે શનિ શર્મ સપ્રધા ચલો અંદર પ્રતિકા પધરાઈ હવે એક સોપારી લઈ લો બેનો હાથ લગાવી આપો ભાઈઓ સોપારી પકડી રાખો ઓમ જા વૈલા નીલા અમલા પ્રભુ સભા જાત્ય પુષ્પિની એકવદે પ્રભુસ્તાનો મુંજન વગો હસહ કલશની અંદર ફળ પધરાવો ફલાવો ફરીથી હાથમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા હનુમાનજી મહારાજનો અહીંયા આજે આપણો યજ્ઞ ચાલી રહ્યો છે એની અંદર મિત્રો એક એવી ખાસિયત છે કે દરેક આપણો જે યજ્ઞકુંડ જે છે તેના ઉપર આપણી આજે પૂજાની એક સુંદર પેટી મિત્રો અહીંયા બનાવી છે અને એની અંદર આ તમામ પૂજાપો જે હોય એ પૂજાપો અહીંયા રાખવામાં આવ્યો છે દરેક યજમાનને આવી પેટી આપવામાં આવી છે એ ખરેખર આપણા યુવાન મિત્રોએ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી છે તો બોલો ધરમપુરી હનુમાનજી મહારાજની જય।